કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર અમદાવાદ ક્ષત્રિય સમાજ દ્વારા અમદાવાદ કલેક્ટર કચેરી રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપવા બાબતે એકતા યાત્રા યોજવામાં આવી। રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીઓ રાજ્યભરમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે। પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે 2 એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા। સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી। કલેક્ટર કચેરીની બહાર 200 થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા। ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી છે। 32 ભવનથી કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ હતી। આ રેલીમાં 1000 થી વધુ ક્ષત્રિયો જોડાયા હતા। રેલીમાં રૂપાલા હટાવો દેશ બચાવોના નારા લાગ્યા હતા। કલેક્ટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને आवेदन-पत्र આપી લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ पुरुषोत्तम रूपाला ने उम्मीदवारी रद्द करवा मांग करी है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।